નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એ ભણવાના છીએ. તો પ્રસ્તુત છે આ પાઠ પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 1 એટલે કે આગ સાથે રમત ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, ભારત એ તહેવારો અને ઉત્સવોનો દેશ છે. ભારતમાં વસતા વિવિધ ધર્મના લોકો પોતપોતાના તહેવારો ખૂબ ભક્તિભાવથી અને ધામધૂમથી ઉજવે છે. ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, યહૂદી વગેરે અનેક ધર્મના લોકો રહે છે અને સૌ પોતપોતાના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે દિવાળી, અથવા જેને આપણે દીપાવલી કહીએ છીએ. આપ સૌ જાણો છો કે દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડે છે. આકાશ રંગબેરંગી પ્રકાશથી છવાયેલું હોય છે અને જોરદાર અવાજો સંભળાતા હોય છે. તો આવા જોરદાર અવાજ અને અવનવા રંગો વેરતા ફટાકડા જોઈ અને આપણને ખૂબ આશ્ચર્ય થાય છે, ખરું ને? તો ચાલો આજે આપણે ફટાકડા વિશે જાણકારી મેળવીએ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર આ પાઠની અંદર. સૌ વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી કે પોતપોતાની ચોપડી, સ્વાધ્યાય પોથી ખોલીને બેસે અને હું જે સમજાવું છું એમાં ધ્યાન આપે. સૌથી પહેલા સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ નંબર 1 છે જે 5મા પાઠનું, એને આપણે સમજીએ. સૌથી પહેલા એના અઘરા શબ્દો જોઈએ. એક્સાઇટમેન્ટ એનો અર્થ થાય છે ઉત્તેજના. ક્રેકર્સ એટલે ફટાકડા. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. શોવર એટલે ફુવારો. ફાયરવર્ક્સ એનો અર્થ પણ ફટાકડા થાય છે. અને એમિટ એટલે બહાર ફેંકવું. હવે આપણે આ પેરેગ્રાફનું વાંચન અને ગુજરાતી ભાષાંતર કરશું. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ જ નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરેલું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને તેનું રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રી એમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. પેરેગ્રાફ નંબર 2 ના શબ્દો જોઈએ તો આર્ટ એટલે કળા. ઇન્ક્લુડ સમાવેશ કરવો. રેન્જ એટલે શ્રેણી. ડિવાઇસ સાધન. સિમિલર સમાન. મટીરિયલ પદાર્થ. પ્રિન્સિપલ સિદ્ધાંત. સેફટી મેચ દિવાસળી. સ્પેસ શટલ અવકાશયાન. કન્સિડર માનવું. હવે આપણે પેરેગ્રાફમાં ધ્યાન આપીએ.
The science of fireworks is technically called pyrotechnics. From the Greek word pyre means fire and techniques means an art. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, જે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. પાયરનો અર્થ અગ્નિ થાય છે અને ટેકનિક્સ એટલે કળા. એટલે પાયરોટેકનિક્સ એટલે અગ્નિ પેટાવવાની કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from the safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં, પણ જેમાં તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડી અને અવકાશયાનના સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ સુધી. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present in it. ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણ હોય છે. પેરેગ્રાફ નંબર 3 ના શબ્દો જોઈએ. હિસ્ટોરિયન. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. બેઝિક મૂળભૂત. ઇન્વેન્ટ શોધ કરવી. રેફરન્સ ઉલ્લેખ. વેપન શસ્ત્ર અથવા હથિયાર. પેરેગ્રાફમાં ધ્યાન આપીએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ જે બ્લેક પાવડર કહેવાય છે એની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલા લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. Some historians say that the black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ જે બ્લેક પાવડર છે એની શોધ ભારતમાં થઈ હતી. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલા લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. પેરેગ્રાફ નંબર 4 ના શબ્દો જોઈએ. પાયોનિયર સંશોધક. ડેવલપ વિકસાવવું. ટુ સ્પ્રેડ ફેલાવવું. મોંક સાધુ. રિવીલ જાહેર કરવું. ફોર્મ્યુલા સૂત્ર અથવા નુસ્ખો. ડેન્જરસ જોખમી. સબસ્ટન્સ એટલે પદાર્થ અને કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in
1242 that an English monk, Roger Bacon, revealed the formula of black powder. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા અને ઈસવીસન 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો અથવા ફોર્મ્યુલા જાહેર કરી. He considered it such a dangerous substance that he wrote of it in code language. તે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો હતો, તેથી તેણે એના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. વિદ્યાર્થી મિત્રો, ફટાકડા વિશે વધુ જાણકારી મેળવીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.